સ્નેહલતનના જલારામ મંદિર કેશોદ આજરોજ જલારામ મંદિર કેશોદ ખાતે લોહાણા જ્ઞાતિના આગેવાનો તેમજ જલામ ભક્તો અહીં મળેલા હતા. જે જ્ઞાનપ્રકાશ સ્વામીની વિડીયો ક્લિપ જલામ બાપા વિશે રજૂ થઈ છે એના અનુસંધાને એના વિરોધમાં અહીં જલામ મંદિરે તમામ આગેવાનો મળેલા હતા. જલામ બાપા વિશે વિદિત છે કે જલામ બાપા હંમેશા શ્રી રામ ભગવાનને ઈષ્ટદેવ માનતા રહ્યા છે. આખો દિવસ કામ કરતા અથવા તો કોઈને જમાડતા કંઈક પણ કાર્ય કરતા શ્રી રામ જપતા રહેલા છે. ઉપરાંત તેમના ગુરુદેવ ભોજરામ બાપાની પ્રેરણાથી જ અને એમના આશીર્વાદથી જ એમનું જે અંધશ્રદ્ધા ધમધમતું રહેલું છે. આજે આશરે 205 વર્ષથી એ અંધશ્રદ્ધા ધમધમે છે. એ જ સત્ય છે અને એ જ તમામ જ્ઞાતિજનો તથા જલામ ભક્તો સૌ જાણે છે. એના સિવાયનું કોઈ પણ વસ્તુ અસત્ય છે. અને અમે વીરપુર જલામ મંદિર જે વિરોધ નોંધાયો છે એ જ્ઞાનપ્રકાશ સ્વામીની જે ક્લિપ વિશે એનો અમે સંપૂર્ણ સમર્થન અને ટેકો જલામ મંદિર કેશોદના તમામ જલામ ભક્તો જાહેર કરીએ છીએ. ભવિષ્યમાં પણ જે કંઈ હવે આગળની રણનીતિ છે અથવા તો જે કંઈ હવે સ્ટેપ લેવાના થાય છે એ જલામ મંદિર વીરપુર ખાતે જે કંઈ જાહેરાત કરવામાં આવશે એ પ્રમાણે અમે અહીં સૌ એને ફોલો કરીશું અને એનો સંપૂર્ણ સમર્થન અમે કેશોદ જલામ ભક્તો દ્વારા જલામ મંદિરથી જાહેર કરીશું.